નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ઠાકોરવાસ દવાડિયાના યુવકની ઘરના ખાટલે લાશ મળી આવતા ચકચાર. હત્યા કે આત્મહત્યા, હજુ ગુંટાતું રહસ્ય. વિજાપુર શહેરમાં આ મહિને પ્રથમ તારીખોમાં જ્યારે પટેલ યુવકે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું વ્યાજને લઈને, ત્યારે હવે બીજું એક આત્મહત્યા કે હત્યા, હજુ તે કહેવું શક્ય નથી. પરંતુ હાલ જે બનાવ બન્યું છે, કહી શકાય કે જે વિજાપુરના જૂના વિસ્તાર એવા ઠાકોરવાસ દવાડિયા વિસ્તારમાં રાઠોડ યુવકનું એકાએક મૃત્યુ, જે શંકાસ્પદ હાલતમાં હોવાથી હાલ તો તે કહેવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે કે આ આત્મહત્યા છે કે હત્યા કરી હોવાનું છે, જે પોલીસ પર હજુ સુધી આ ગુથ્થી ઉકેલવામાં મથામણ કરી રહી છે. પરિવારજનોને સાંત્વના પણ આપી રહી છે અને નિષ્પક્ષ તપાસ કરીશું અને ખરેખર શું બન્યું છે, તેની પાછળના કારણો શું છે, આત્મહત્યા છે કે હત્યા છે, તેના પર ટૂંક સમયમાં પડદો ઉચકીશું. હાલ તો મૃતકની જે બોડી છે, જે પીએમ કરી અને બોડી પરિવારજનોને સોંપવામાં આવી છે, પરંતુ શંકાસ્પદ હાલતમાં મળેલ રાકેશસિંહની લાશ અનેક સવાલો ઊભા કરી રહી છે, કેમ કે તેમના ગળાના ભાગે જે કોઈક મારેલાનું નિશાન હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યા છે, તથા બરડાના ભાગે પર સ્પષ્ટ કોઈક વસ્તુ મારવામાં આવી તેવા નિશાન જોવા મળી રહ્યા છે. જ્યારે રાત્રે 11 વાગ્યા પછી ઘરેથી નીકળ્યા પછી સવારે 8 વાગે તેમની લાશ ખાટલા પરથી મળી આવતા તેમની હત્યા થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરંતુ હાલ પોલીસે આ દિશા પર તટસ્થ તપાસ હાથ ધરી છે. તેના પછી જ નિવેદનો પછી તટસ્થ ફરિયાદ લેવામાં આવશે કે હત્યા છે કે આત્મહત્યા. ગુનાહિત પ્રવૃત્તિઓ જે બની રહી છે તેના ઉપર સંપૂર્ણ તપાસો કરવામાં આવે છે અને જે ગુનેગારો ખરા એમને પકડી અને ધરપકડ કરવામાં આવે છે. બરાબર. આજનો જે બનાવ બન્યો છે તેમાં શું લાગે છે કે મર્ડર છે કે એ બાબતે અત્યારે હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા પીએમની કાર્યવાહી થઈ રહી છે અને એ બાબતે આગળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.